નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 65 વર્ષના વિઠ્ઠલ કાકા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। વિઠ્ઠલ કાકા લગભગ 65 વર્ષે પહોંચેલા। 2 વર્ષ પહેલાં જ તેમની પત્ની રમા સ્વર્ગે સિધાવી, એટલે જીવન સફરમાં એકલા પડેલા પત્નીના અવસાનના આઘાતમાંથી બહાર આવતા એમને લગભગ 6 મહિના જેવો સમય લાગ્યો। ધીમે ધીમે તેમણે વાસ્તવિકતાને સ્વીકારી લીધી। વિઠ્ઠલ કાકાને સંતાનોમાં એકમાત્ર દીકરો રાજેશ હતો, જે પોતાની લાઈફમાં સેટલ થઈ ગયો હતો। લગભગ 3 વર્ષ પહેલાં જ તેની જ સાથે ડૉક્ટરી કરતી દીકરી પ્રિયા સાથે મા બાપે રાજી ખુશીથી તેના લગ્ન કરાવેલા। પ્રિયા અને રાજેશ બે સરકારી હોસ્પિટલમાં જ નોકરી કરે। તે સવારથી જઈને રાત્રે આવે। વિઠ્ઠલ કાકા ખૂબ એકલતા અનુભવે એટલે કરે શું? ઘરનું કામ કરી કામ કરનારા પણ જતા રહે, પછી ટીવી જોવે પણ એ કેટલું? એટલે પછી આસપાસના બગીચા કે મંદિરમાં જઈને બેસે, જ્યાં તેમના નવા મિત્રો બન્યા, એ પણ સમાન ઉંમરના। એમના કેટલાયની વ્યથાઓ અને સંતાનોની કનડગતા સાંભળીને વિઠ્ઠલ કાકાનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમને આવા વ્યથિત લોકો માટે કંઈક કરવાની ઈચ્છા થતી। તેમણે વિચાર્યું કે કોઈક એવી જગ્યા હોય કે જ્યાં વડીલો સન્માન અને સ્નેહ સાથે વધારાની વય વિતાવી શકે। આ વિચાર વિઠ્ઠલ કાકાએ તેના બીજા 2 ખમતીધર મિત્રોને સંભળાવ્યો, જેમની પાસે બેંક બેલેન્સ અને ગામડામાં જમીન પણ હતી। જેના કારણે 3 મિત્રોના વિચારથી એક સારી સંસ્થાનો પાયો નખાયો, જેનું નામ વડીલોનું ઘર રાખવામાં આવ્યું। વડીલોનું ઘર, જેનો મુખ્ય હેતુને સેવા અને સન્માન એવો હતો, જ્યાં કેટલાય વ્યથિત વડીલો પોતાની વ્યથાઓથી છૂટવા માટે આવતા। આવા કેટલાય વડીલોએ આ વડીલોના ઘરમાં આશરો લીધેલો। વિઠ્ઠલ કાકા રોજ બધાને મળે, બધાની વાતો સાંભળે, પોતાની જાતને નસીબદાર અનુભવે અને મનમાં વિચારે કે સંતાનોની વ્યથા આપણા નસીબે નથી, તે કેટલા નસીબદાર। પણ આ વિઠ્ઠલ કાકા તો આખો દિવસ આ વડીલોનું ઘર, મંદિર અને બગીચામાં ફર્યા કરે, એટલે એને ક્યાં ખબર હતી કે ઘરમાં શું ચાલે છે। છતાં 2 ટાઈમ બરાબર જમવા મળી જાય છે અને આપણી બધી શરતો સચવાઈ જાય છે। આપણે દીકરા વહુને ક્યાં અડચણરૂપ થતા નથી। બસ એનાથી રૂડું બીજું શું હોય? એટલે આપણે ક્યાં મુશ્કેલી થવાની? એમ વિચારી પોતે અંદર પોરસાતા બેઠા। રાતનો ડિનરનો સમય થઈ ગયો હતો। મહારાજ રસોઈ બનાવી જતા રહ્યા, પણ આજે હજી રાજેશને પ્રિયા આવ્યા નહોતા। લગભગ રાતના 9 થયા। આમ તો મોડામાં મોડા 7:30 સુધીમાં તો એ આવી જ જાય, એટલે વિઠ્ઠલ કાકાને થોડી ચિંતા થઈ। ફોન કરવા ફોન હાથમાં લીધો, ત્યાં જ રાજેશ અને પ્રિયા એ ઘરમાં પગ મૂક્યો। એટલે આટલા સમયમાં પહેલી વખત ચિંતા ના માર્યા વિઠ્ઠલ કાકાથી પૂછાઈ ગયું, કેમ બેટા આટલું મોડું થયું? ત્યાં તો પ્રિયા તાડુકી, તમારે શું પંચાત છે? કામ હતું તે થયું મોડું? અરે રે, કંઈ નહીં બેટા,
એ તો મને ચિંતા થઈને એટલે પૂછ્યું. પ્રિયા થોડી થાકેલી ગુસ્સામાં હતી. તે ફ્રેશ થવા ગઈ એટલે વિઠ્ઠલ કાકાએ રાજેશને પૂછ્યું, કેમ બેટા? પ્રિયા છેડાઈ ગઈ. કંઈ થયું છે તમારી વચ્ચે? બધું બરાબર તો છે ને? અરે હા પપ્પા, એવું કંઈ નથી. પ્રિયાની તબિયત સારી નહોતી એટલે અમે એના ડૉક્ટરને બતાવવા ગયા હતા અને ત્યાં જ મોડું થઈ ગયું. અરે રે, કેમ કેમ શું થયું પ્રિયાને? વિઠ્ઠલ કાકા બોલ્યા. અરે કંઈ નહીં પપ્પા, કંઈ થયું નથી. ચિંતા ના કરો. ખુશીના સમાચાર છે. તમે દાદા બનવાના છો. પપ્પા, હે? કેટલા વખતથી આ દિવસની હું રાહ જોતો હતો, પણ તમને કહી કે પૂછી શકવાની મારામાં હિંમત જ નહોતી. બહુ જ સરસ સમાચાર આપ્યા છે. ચલ, હું નીચે દુકાને જઈ પ્રિયાને ભાવતી મીઠાઈ ગુલાબજાંબુ લઈ આવું અને મોઢું મીઠું કરાવું. તે ફટાફટ ગુલાબજાંબુ લઈ આવ્યા. બધા સાથે બેસી જમ્યા અને બધું વ્યવસ્થિત ચાલવા લાગ્યું. હવે વિઠ્ઠલ કાકા પ્રિયાને કાયમ કહેતા, બેટા, તારે ખૂબ ધ્યાન રાખવાનું છે. હું તારું એટલે મારાથી થઈ શકે એ કામ તું મને બિંદાસ કહી દેજે, હું કરી દઈશ. અને નોકરી પણ થાય ત્યાં સુધી જ કરવાની છે, નહીં તો ઘરે આરામ કરો. પણ પ્રિયા કહેતી, ના પપ્પા, થશે ત્યાં સુધી હું કરીશ. જો કે પ્રિયાએ તો આગલા દિવસ સુધી નોકરી કરી અને પુત્રને જન્મ આપ્યો. પુત્ર નંદના જન્મ પછી 6 મહિના તો પ્રિયાને રજા મળેલી એટલે એ તો ઘરે રહી, પણ પછી નોકરી શરૂ કરવાની થઈ એટલે નાનકડા નંદને સાચવવાની જવાબદારી સહજને સહર્ષ વિઠ્ઠલ કાકાએ સ્વીકારી લીધી. અને આમે રૂપિયાથી વધુ વહાલું તો વ્યાજ હોય એ ન્યાયથી વિઠ્ઠલ કાકા તો નંદમાં જ ઓતપ્રોત થઈ ગયા. જ્યાં જાય ત્યાં નંદને લઈને જાય. વડીલોનું ઘર, બગીચો, મંદિર કે પછી બીજે ક્યાંય નંદ વગર તો વિઠ્ઠલ કાકા ડગલું પણ ના ચાલે. અને વળી નંદને પણ પછી મજા પડે. એક દાદાને બદલે કેટલાય દાદા દાદી પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળે, મસ્તી કરવા મળે અને આ રાત પડે એટલે બધી મસ્તીની વાતો મમ્મી પપ્પાને કરે. આમ કરતાં હવે નંદને સ્કૂલ મૂકવાનો સમય થઈ ગયો. શહેરની સારામાં સારી સ્કૂલમાં ડોનેશન ભરવાનું હતું. તે બાબતે આજે દીકરાને વહુ વચ્ચે થોડી બોલચાલ થઈ ગઈ એટલે પ્રિયાએ કહ્યું, રાજેશ, અત્યાર સુધી આપણે પપ્પાને રાખ્યા છે ને, તો એમને કહી દે હવે એને ક્યાં હારે બાંધી જવું છે. ગામડાની જમીન વેચીને રૂપિયા આપણને નંદના ભવિષ્ય માટે આપી દે. તે વિઠ્ઠલ કાકાએ સાંભળ્યું એટલે એમનાથી ના રહેવાયું. એમણે કહ્યું, પ્રિયા, ગામડામાં મારા 2 ખેતર હતા. એ તો મેં પહેલાં જ રાજેશના ભણતર માટે લીધેલી લોન ચૂકવવા વહેંચી દીધા. પણ ત્રીજું? રાજેશ બોલ્યો. ત્રીજું આ મારું વડીલોનું ઘર બનાવવા વેચ્યું છે. રાજેશ ને પ્રિયા તો ચોંકી ગયા ને એ બોલ્યા, ગામડાનું ઘર રાખ્યું છે કે એનોય બારે-બાર વહીવટ કરી દીધો છે? ના બેટા, એ ઘર તો છે જ, પણ એ મારા મૃત્યુ પછી તમને મળશે. ત્યાં સુધી તો
એના પર મારો જ અધિકાર રહેશે. ત્યારે રાજેશ કાળઝાળ ક્રોધથી બોલ્યો, હા, તો પછી એ ગામડાનું ઘર રાખો અને જેની માટે આ ખેતર વેચ્યું છે એ જ તમારા વડીલોના ઘરમાં જાઓ અને રહો. અહીંયા મારા ઉપકાર લીધા વગર વિઠ્ઠલ કાકા, જે આજ સુધી બીજાની વ્યથા સાંભળી રડતા હતા, તે આજે પોતાના દીકરાના મુખે આવા કડવા શબ્દો સાંભળી તૂટી પડ્યા અને ભાંગી પડ્યા. તેમણે તે જ ઘડીએ જાણીતા વકીલને વડીલોના ઘરના કામકાજ સાથે સંકળાયેલા હતા તેમને બોલાવી પોતાનું ગામડાનું ઘર, બેંક બેલેન્સ અને નાની મોટી બધી જ મિલકત એ વડીલોનું ઘર સંસ્થાના નામે કરી દીધી. પોતાની ગેરહાજરીમાં હવે બધું જ આ સંસ્થાને મળશે. રાજેશને પ્રિયા બોલ્યા, અમે તમને આટલા વર્ષથી રાખીએ છીએ તો શું બદલો આપ્યો તમે? શું વળતર આપ્યું તમે? ત્યારે વિઠ્ઠલ કાકા બોલ્યા, બેટા, આ જ સવાલ તમારી જાતને પૂછો અને તમને યાદ ના હોય તો યાદ કરાવું કે તમે મને નહીં, મેં તમને રાખ્યા છે. કેમ કે તમે ભણી ગણીને નોકરીએ ચડ્યા ત્યારે આ મોટા શહેરમાં મકાન લેવાની તમારી કોઈ તાકાત નહોતી ને ભાડા ભરવાની મેં ના પાડી હતી. ત્યારે તમારી માના કહેવાથી આ ઘર મેં જ ખરીદ્યું છે. એટલે ઉપકાર તમે નહીં, મેં કર્યો છે. તમારા 2 ટાઈમના રોટલા ગણાવતા હોય તો એની પાછળ મેં પણ મારી ઉંમર ઘસી છે. પ્રિયા તો 6 મહિનાના નંદને મારી જવાબદારી ઉપર નાખીને નોકરીએ ચડી ગઈ હતી. ત્યારથી લઈને આજે 5 વર્ષ સુધી એનું લાલન પાલન મેં જ કર્યું છે. આ તો તમે વળતર માંગો છો એટલે કહું છું, બાકી બેટા, વહાલનું વળતર ના હોય. માટે હવેથી તમે આઝાદ છો. નંદની જવાબદારીમાં ક્યાંય મારી જરૂર હોય તો હું ચોક્કસ નિભાવીશ, પણ તમે મહેરબાની કરી આ ઘરમાંથી જવાની સગવડ કરી લેજો અને કદાચ ક્યારેક મારી સંસ્થાની તમને જરૂર પડે તો એ વડીલોનું ઘર તો ખુલ્લું જ છે, આવી જજો નિસંકોચપણે. પણ બેટા રાજેશ, મારી જેમ તું પણ તારા વૃદ્ધત્વની સગવડ કરી રાખજે. કેમ કે ક્યાંક ભવિષ્યમાં તારો દીકરો પણ તારી પાસે વહાલનું વળતર ના માંગે, એટલે વહેલા વિચારી લેજો હો. પ્રિયા બોલી, પપ્પા શું કરો છો? અમે તો છોકરા છીએ, જવા દો ને. વિઠ્ઠલ કાકાએ કીધું, બેટા, હવે નહીં. વૃદ્ધ મા બાપના વહાલ કે કાળજીને બાળકો મજબૂરી કે લાચારી સમજી લે અને પોતે કરેલ સેવાને મહેરબાની કે ઉપકાર સમજવા માંડે, ત્યારે એને સત્ય તો સમજાવવું જ પડે છે. જે પપ્પાનો પ્રેમ ને પરવા જે બાળક પર ઓળધોળ થતો હોય એ જ બાળકના મોઢે આ કડવા શબ્દ સાંભળે ત્યારે મા બાપ ભાંગી પડે છે. માટે બેટા, મને માફ કરજે. જે માણસે બીજા વૃદ્ધના સન્માન, સ્નેહ સાચવવા આ વડીલોનું ઘર બનાવ્યું છે, એ પોતાનું જ સન્માનની રક્ષા ન કરી શકે તો શું કામનું? આવજો ત્યારે સુખી થાજો. વિઠ્ઠલ કાકાને આજે એ વ્યથિત વડીલોની એક ઉક્તિ સમજાણી કે આ વૃદ્ધત્વ બહુ વસમું હોય છે. કેટલીય વાર સાંભળેલી આ ઉક્તિ સમજાણી આજે, કેમ કે એ પીડા આજે પોતે પણ ભોગવી રહ્યા છે. મિત્રો,
તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.